હવે થશે જાહેરાત। 15 મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત થશે। 20 અથવા 21 મેના રોજ જાહેર થઈ શકે છે। અમદાવાદ મનપાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક તેમજ નેતા પક્ષની જાહેરાત થઈ શકે। ભાજપ દ્વારા આ વખતે નવું સિસ્ટમ લાગુ કરવામાં આવશે। નવા ચહેરાઓને સ્થાન અપાશે। એક હોદ્દો ભોગવી ચૂક્યા હોય એવા વ્યક્તિઓને હોદ્દા નહીં અપાય। અનેક સિનિયર નેતાઓના પત્તા કપાઈ શકે છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે। ગૌતમ, નવી સિસ્ટમમાં કયા સિનિયર નેતાઓ એવા છે કે જેમના પત્તા કપાય એવું લાગે છે? જી બિલકુલ, કેટલાય સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। હોદ્દેદારોની નિયુક્તિ અંગે પણ ભારતીય જનતા પાર્ટીએ મંથન કરી ચૂક્યું છે। ત્યારે હવે કોણ બનશે મેયર તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે હવે ગમે તે ક્ષણે જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે અંતર્ગતની વાત કરીએ તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગતની વાત કરીએ તો તેમાં 15 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે અને 15 મહાનગરપાલિકાના મેયર, દંડક, તદુપરાંત ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાના નામોની ગમે તે ક્ષણે સામાન્ય સભા મળે અને તેમાં જાહેરાત થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। એ જ રીતે વાત કરીએ તો જે જિલ્લા પંચાયત છે, 34 જેટલી જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થયો છે અને તેના પણ ગમે તે ક્ષણે નામ જાહેર થવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે। આગામી 2 દિવસની અંદર આ નામ જાહેર થાય તો નવાય નહીં તે પ્રકારની વાત અત્યારે હાલ તો મળી રહી છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાહ જોવામાં આવી રહી છે। મહત્વની વાત કરીએ તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ 6 થી લઈને 8 મે સુધી મંથન કર્યું હતું। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ એક મંથન જે છે તે કરવામાં આવ્યું હતું। હવે મંથન તમામ પ્રક્રિયાનું પૂર્ણ થઈ ચૂક્યું છે। મહત્વની સાથે એ વાત આવી રહી છે કે એક પદ એક હોદ્દો જે છે તેને પણ વળગી રહેવામાં આવશે। સાથે સાથે સિનિયર નેતાઓ જે છે તેને પણ પ્રાધાન્ય આપવામાં આવશે અને જે યુવા ચહેરાઓ જે છે તેને સ્થાન મળશે તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે। પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે છે તેણે ખૂબ જ ઝીણવટપૂર્વક આ કામગીરી જે છે તે કરી છે અને હવે જે પ્રકારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં રેકોર્ડ બ્રેક પરિણામ પણ હાંસલ કર્યું છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં કેવા શાસકના હોદ્દેદારો મૂકે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી રહેવાની છે। જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે। આજે મોડાસા નગરને મળશે પ્રમુખ। મોડાસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે। મોડાસા નગરને ભાજપ શાસિત મહિલા પ્રમુખ મળશે। 9 વોર્ડના 36માંથી 24 સભ્યો ભાજપના છે। ભાજપના તમામ 24 સભ્યો ઉદયપુર પહોંચ્યા છે। ચૂંટણી સમયે સીધા નગરપાલિકા સભાખંડમાં પહોંચશે। જયશ્રી પટેલ, દીપલ સોની, દીપા શેઠ અને અંજલિ ધનવણી પ્રમુખ માટેના દાવેદાર છે। તો મોડાસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે છે અને ભાજપ શાસિત મહિલા પ્રમુખ મળવાના છે મોડાસા નગરપાલિકાને। 9 વોર્ડના 36માંથી 24 સભ્યો ભાજપના છે અને ભાજપના આ તમામ 24 સભ્યો ઉદયપુર છે। આ તરફ ગણદેવી નગરપાલિકાના હોદ્દેદારોના નામની પણ જાહેરાત થવાની છે। ગણદેવી નગરપાલિકા પર ભાજપનો કબજો છે। 6 વોર્ડની તમામ 24 બેઠકો પર ભાજપનો કબજો છે। પ્રમુખની રેસમાં નિશા સોલંકી અને ભાનુ પટેલ આગળ છે। ઉપપ્રમુખ પદ માટે રાજુ પટેલ અને હિરેન તલાવિયા પ્રબળ દાવેદાર મનાય છે। કારોબારી સમિતિ ચેરમેન માટે પિનાકીન પંડ્યાનું નામ પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે। વધુ માહિતી મેળવીએ, નવસારીથી સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાયા છે। ભાવિન, ગણદેવી નગરપાલિકામાં કયા પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે? ચોક્કસથી પંકજ, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે પાલિકાને હોદ્દેદારો મળશે। ગુજરાતની પહેલી એવી પાલિકા છે કે 24માંથી 22 બેઠકો બિનહરીફ છે। આજે જે પ્રમુખ તરીકે સૌથી મોખરેનું જે નામ હાલ ચર્ચાઈ રહ્યું છે એમાં જે ખાસ કરીને વાત કરવામાં આવે તો નગરપાલિકાના પ્રમુખની રેસમાં નિશા સોલંકી જે છે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, પણ સાથે ભાનુબેન પટેલ પણ આગળ ચાલી રહ્યા છે। ઉપપ્રમુખની જો વાત કરીએ તો રાજુ પટેલ એટલે કે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં ગણદેવી શહેરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને એડવોકેટ છે, તો એમનું પણ નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। અને કારોબારી સમિતિના ચેરમેન માટે પિનાકીન પંડ્યાનું નામ લગભગ નિશ્ચિત છે। એટલે કે આજે ગણદેવી નગરપાલિકાના શહેરીજનોને વિસ્તારના જે પ્રમુખ, ઉપપ્રમુખ અને જે કારોબારી અધ્યક્ષ છે એ આજે મળવા જઈ રહ્યા છે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। વાત જૂનાગઢની 3200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યો સિંહ પરિવાર। દાતાર પર્વત પર સિંહ પરિવાર દેખાયો છે। 2 સિંહ અને 1 સિંહણ દાતાર બાપુના સ્થાને પહોંચ્યા। સિંહો માટે દાતાર પર્વત બન્યો આશ્રય સ્થાન। આ તસવીરો તમે જોઈ શકો છો। જંગલની વચ્ચે ઊંચાઈ પર આવેલ છે ઉપલા દાતારની જગ્યા।
સીડી પર તો દેખાતા હતા, પરંતુ હવે 3200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા છે આ સિંહો. દાતાર પર્વત પર આવેલ ગૌશાળા નજીક આ સિંહો જોવા મળ્યા. સિંહ પરિવાર ઉપર વન વિભાગની સતત નજર છે. સ્ટાફ દ્વારા સિંહો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 3200 ફૂટની ઊંચાઈ પર આ સિંહ પરિવાર તમે તસવીરોમાં જોઈ શકો છો. દાતાર પર્વત પર સિંહ પરિવાર જોવા મળ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમાર વખાઈ જૂનાગઢથી જોડાયા છે. અમાર 3200 ફૂટની ઊંચાઈ પર સિંહ પરિવાર જોવા મળ્યો છે. શું આ પહેલી વખત એવું થયું છે કે પહેલા પણ આવી રીતે સિંહ જોવા મળ્યા છે આટલી ઊંચાઈ પર? પંકજ, ચોક્કસ કે જે દાતાર પર્વત છે ત્યાં ઉપલા દાતાર પર્વત તરીકે ઓળખાય છે અને ત્યાં શ્રદ્ધાળુઓ જતા હોય છે. આ પહેલા પણ અનેકવાર સિંહો ત્યાં પહોંચ્યા છે, પરંતુ આ સિંહોની વાત કંઈક અલગ છે એ માટે કે આ જે સિંહો છે તે 2 નર છે અને એક તેમાં માદા છે અને પાઠડા સિંહો તરીકે તે ઓળખાય છે. આ સિંહો છે તે દરરોજ સાંજ પડે તો દાતારની સીડીઓ પાસે દેખાતા હોય છે, તો ક્યાંક દાતાર બાપુની જે ઉપરની જગ્યા છે ત્યાં આવેલી છે ત્યાં દેખાય છે. છેલ્લા 5 દિવસથી તો તેમણે ત્યાં આશ્રયસ્થાન બનાવી લીધું હતું. શ્રદ્ધાળુઓને પણ સિંહોના દર્શન છે તે ગિરનાર દાતાર પર્વત પર થતા હતા. જ્યારે વન વિભાગને જાણ થતા વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. 3200 ફૂટની ઊંચાઈ પર જ્યારે શ્રદ્ધાળુઓને આ સીડીઓ ચડવી હોય તો વિચાર કરવો પડે, પરંતુ આ સિંહો ક્યાંક જંગલના રસ્તે તો ક્યાંક સીડીના રસ્તે દાતાર બાપુના દર્શને પહોંચતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા છે. એક અદ્ભુત ઘટના કહી શકાય કે હવે સિંહો પણ છે તે 3200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા છે. ખાસ કરીને શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે, તે માટે શ્રદ્ધાળુ અને વન્ય પ્રાણી વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તે માટે જે ખોડિયાર રાઉન્ડનો સ્ટાફ છે ડુંગર દક્ષિણ હેઠળ આવે છે તેનો સ્ટાફ ત્યાં સતત મોનિટરિંગ આ સિંહ પર કરતા હોય છે. પંકજ જી, અમારો આભાર માહિતી આપવા માટે. તો આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો. 3200 ફૂટની ઊંચાઈ પર દાતાર પર્વત પર આ સિંહ પરિવાર જોવા મળ્યો છે. અને હવે વાત 5 દિવસમાં બીજા ઝટકાની. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે. 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ગત શુક્રવારે અંદાજે 3 રૂપિયા વધ્યા. અમદાવાદના પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ પણ જારી કરી દેવાયા છે. પેટ્રોલમાં 86 પૈસા વધ્યા છે. પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર 98.31 થયો છે. ડીઝલમાં 93 પૈસા વધ્યા છે અને ડીઝલનો નવો ભાવ પ્રતિ લીટર 94.15 થયો છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસા વધ્યા. સુરતમાં પેટ્રોલનો જે ભાવ છે એ 97.50 થી વધીને 98.36 થઈ ગયો છે. સુરતમાં ડીઝલના ભાવ 93 પૈસા વધ્યા છે અને ડીઝલનો ભાવ 93.29 હતો, જે વધીને 94.22 થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસા વધ્યા છે. મુંબઈમાં 91 પૈસા, કોલકાતામાં 96 પૈસા અને ચેન્નઈમાં 82 પૈસા વધ્યા છે. દિલ્હીમાં હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસા, મુંબઈ અને કોલકાતામાં 94 પૈસા અને ચેન્નઈમાં 86 પૈસા વધ્યા. સતત વધી રહ્યા છે ઈંધણના ભાવ, જેના કારણે સામાન્ય જનતા અને વાહન ચાલકો પર બોજ વધ્યો છે. એક જ અઠવાડિયામાં બીજી વખત પેટ્રોલના ભાવ વધ્યા છે. તેની અસર હવે પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. પેટ્રોલની અછત અને 3 રૂપિયાનો વધારો આવતા જે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી તે પેટ્રોલ પંપ પર હવે લોકો ગઈના ગાંઠા લોકો પેટ્રોલ ભરાવા પહોંચી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતના સૌથી પોસ્ટ ગણાતો અઠવા લાઇન્સ કે અહીંયા 365 દાડા લોકોની પેટ્રોલ માટે લાઈન હોય છે અને કદાચ પેટ્રોલની શોર્ટેજ અને 3 રૂપિયાનો વધારો થતાં અહીંયા 1 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. ત્યાં કર્મચારીઓ આરામ ફરમાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે એક જ અઠવાડિયામાં બીજી વખત જે ભાવ વધ્યો છે તેની જનજીવન પર મોટી અસર જોવા મળશે. પેટ્રોલના ભાવ વધવાને લઈને તમામ વસ્તુ મોંઘી થશે. તે પછી સ્કૂલના બાળકોની વેનના ભાડા હોય કે પછી ખાણીપીણી હોય, દવાઓ હોય કે ત્યાર પછી કોઈ પણ વસ્તુ હોય, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો થશે, જેને લઈને તમામ વસ્તુઓ મોંઘી થશે. જો કે બીજી વખત એક જ અઠવાડિયામાં પ્રથમ 3 રૂપિયા અને ત્યારબાદ 1 રૂપિયા જેટલો વધારો થતાં પેટ્રોલ પંપ પર હવે લોકો પહોંચી નથી રહ્યા. કર્મચારીઓ આરામ કરતા સુરતમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદના નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાં સેલ્સ ગર્લ દ્વારા કરોડોના દાગીનાની ચોરીનો જે કેસ છે, ક્રાઇમ બ્રાન્ચે સેલ્સ ગર્લની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે. આ સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ 1.66 કરોડના દાગીના ચોરી કરી લીધા હતા. નિકોલ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. આરોપી હર્ષિદા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 22,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ
જ્વેલર્સમાંથી 1,66,00,000 લાખના દાગીનાની ચોરી કરી હતી અને ત્યારબાદ મયુરમાળી સાથે રાજ્ય બહાર જવાનો પ્લાન હતો. ચોરી કરીને બુલેટ લઈ ઉદયપુર, જયપુર, ત્યાંથી દિલ્હી પહોંચ્યા. મયુરમાળી દિલ્હીની હોટલમાં હર્ષિદાને મૂકીને ફરાર થયો. કેટલાક દાગીના મયુરમાળી પોતાની પાસે રાખીને ફરાર થયો. પોલીસે મયુરમાળીને પણ ઝડપી લીધો છે. નિકોલ પોલીસે સમગ્ર મામલે મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. તો નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાં આ ચોરી થઈ હતી અને તેની જે સેલ્સ ગર્લ હતી તેણે જ આ ચોરીને અંજામ આપ્યો હતો અને હાલ પોલીસે મુદ્દામાલ રિકવર કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. 1.66 કરોડના દાગીનાની ચોરીનો આરોપ આ સેલ્સ ગર્લ પર લાગ્યો હતો. વાવથરાદમાં લાખણી તાલુકાના ધુણસોલ ગામે મારપીટ થઈ છે. યુવકને માર મારતા એક શખ્સનો વિડીયો પણ જોવા મળી રહ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉપરા છાપરી થપ્પડો મારતો નજરે પડે છે આ શખ્સ. જાહેરમાં ચપ્પલથી પણ યુવકને ફટકારી રહ્યો છે, જે કેમેરામાં દેખાઈ રહ્યો છે. જોકે વાત શું હતી, શા માટે આટલો માર મારવામાં આવી રહ્યો છે, ધુણસોલ ગામે આખી ઘટના શું બની હતી, એ હવે તપાસનો વિષય છે. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના જ નેતાઓ પર વરસ્યા. કડીના ચંપાબા ટાઉન હોલમાં આયોજિત જંગી વિજયનો અભિવાદ સમારોહ હતો અને તેમણે કહ્યું હતું કે મોદી સાહેબ અને કમળ પર જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે. તૈયાર ભાણે જમવા આવેલા નવા નેતાઓને ભૂતકાળના સંઘર્ષો યાદ કરાવ્યા. 1990માં કડી અને હાજીપુરમાં ચૂંટણી પ્રચાર વખતે થયેલા પથ્થરમારાનો કિસ્સો વાગોળ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અભિવાદન સમારંભમાં આપી આકરી શિખામણ. માત્ર મીઠો આવકાર આપવાથી નહીં, નક્કર કામ કરવાથી જ પ્રજાનો વિશ્વાસ જીતાય છે. આજનું કામ કાલ પર ન છોડવાની તેમણે સલાહ આપી. નવી પેઢીને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું. ઘણા લોકો નસીબદાર હોય છે, તૈયાર ડીશ મળે, તૈયાર ભોજન, એના ઉપર આવીને બેસી જવાનું. એર કન્ડિશન રૂમ હોય, કાર્યકરો ભૂતકાળમાં મહેનત કરી હોય અને તૈયાર ખાવાનું ઘણાને મળી ગયું છે. નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેટલીક સીટોમાં ભાજપની હારને લઈ સાંસદ મનસુખ વસાવા આક્રમક જોવા મળ્યા. જિલ્લા અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર હારને લઈ જિલ્લા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા પર આક્ષેપો લગાવ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ તેમણે હારનું ઠીકરું ફોડી દીધું હતું. ડેડિયાપાડા ખાતે ભાજપની મનોમંથન બેઠકમાં મનસુખ વસાવાએ સંબોધન કર્યું. તેમણે કહ્યું, ચૂંટણીમાં મહામંત્રી કે જિલ્લા પ્રમુખ કોઈ જગ્યાએ પ્રચારમાં જ નીકળ્યા ન હતા એટલે હાર્યા. ચેતર સામે કાઉન્ટર કરવાની જગ્યાએ નીલ રાવ ઓફિસમાં બેસી રહેતા હતા. હાર પાછળનું મુખ્ય કારણ જિલ્લા પ્રમુખ નીલ રાવ છે એવું તેમણે કહ્યું. જિલ્લા પ્રમુખનો હોદ્દો મળ્યો એટલે મન ફાવે એવું કરે, પરંતુ આ ભાજપ છે, ચલાવી નહીં લે. ચૈતર વસાવા ભાજપ પર વરસે એ બરાબર, પરંતુ આ તો ભાજપ જિલ્લા પ્રમુખ જ કાર્યકર્તાઓને ડરાવે છે. ભાજપના કાર્યકર્તાઓએ નીલથી ડરવાની જરૂર નથી. કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? કઈની ફરજ નહોતી, પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે. તો બોલો વરના નીકળ્યો ને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય? ચૈતર વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ, તો બરોબર છે. આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને બીવડાવે, ડરાવે. આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. અને મરદેવ રાવત છે ભાઈ, ઘરની બહાર તમે તાલુકા જિલ્લા પંચાયતમાં બે નથી નીકળ્યા. કાલે દેશભરમાં મેડિકલ સ્ટોર્સનું બંધનું એલાન. 20 મે બુધવારે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું. સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટો આ બંધમાં જોડાશે. એઆઈઓસીડી અને ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનો આ નિર્ણય દેશભરના આશરે 12.40 લાખથી વધુ કેમિસ્ટો વિરોધ કરશે. ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓના વેચાણનો આ વિરોધ છે. નકલી દવાઓ અને નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણ સામે અવાજ ઉઠાવશે. યુવાધનને નશાના રવાડેથી બચાવવાની માંગ. જિલ્લા કલેક્ટર અને ફૂડ ડ્રગ વિભાગને આવેદન અપાશે. જરૂરી સેવાઓ માટે કેટલાક જે મેડિકલ સ્ટોર્સ છે એ ખુલ્લા રહેશે. ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરાશે. હિસાબે ખૂબ જ મોટું દૂષણ માર્કેટમાં ઘૂસી ગયું છે. લોકો નશેડી થઈ ગયા છે. જે દવા ફાર્માસિસ્ટના અંડર ઓબ્ઝર્વેશનમાં અને ડૉક્ટરના માધ્યમથી જે લોકોને પ્રોવાઈડ થવી જોઈએ એ થતી નથી. એમાં જે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય એવી મેડિસિન હોય કે એનો ડોઝ કેવો હોય
એની ઇફેક્ટ કેવી હોય, એની એડવર્ડ ઇફેક્ટ કેવી હોય, એનું કોઈ પાલન થતું નથી. જેના હિસાબે ઓનલાઈન ફાર્મસી દ્વારા આવી